દ્વારકા હાઈવે પર માર્ગ અકસ્માતની ઘટના બની છે। ખાનગી ટ્રાવેલ્સ અમદાવાદથી મુસાફરોને લઈને દ્વારકા જઈ રહી હતી ત્યારે કુરાંગા પોરબંદર ચોકડી પાસે અચાનક આ બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના પગલે બસ રસ્તાની નીચે ઉતરી ગઈ હતી અને પલટી મારી ગઈ હતી। અચાનક બસ પલટી મારવાને કારણે બસમાં સવાર મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા અને સમગ્ર હાઈવે પ્રવાસીઓની ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો। આ બનાવ અંગેની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને મુસાફરોને બસની બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરી હતી। બસ પલટી મારી જવાને પગલે બસમાં સવાર 15 જેટલા મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હતી। આ તમામને 108 મારફતે નજીકના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા। જો કે આ ઘટનામાં મોટી જાનહાનિ ન થતાં સ્થાનિકો તથા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો। तो कोरंगा हाईवे पासेथी एक बस पलटी खाई गई थी। इमरजन्सी में टोटल अमरी पास 21 पेशंट आया था। एमांथी 21 में टोटल 18 फीमेल था, 2 मेल पेशंट था और एक 12 वर्षनो छोकरो हतो। ईजा में बात करिए तो ईजा में कोईने खास कोई एक्सपायर थी जाए एवं कोई मेजर क्रिटिकल कोई ईजा एवं कई है नहीं। कोईने ईजा में फ्रेक्चर जेवुं छे अने टोटल अत्यारे अमारी पासेथी 7 लोकोने रेफर करवामां आव्या छे। દ્વારકા હાઈવે પર માર્ગ અકસ્માતની ઘટના બની છે। ખાનગી ટ્રાવેલ્સ અમદાવાદથી મુસાફરોને લઈને દ્વારકા જઈ રહી હતી ત્યારે કુરાંગા પોરબંદર ચોકડી પાસે અચાનક આ બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના પગલે બસ રસ્તાની નીચે ઉતરી ગઈ હતી અને પલટી મારી ગઈ હતી। અચાનક બસ પલટી મારવાને કારણે બસમાં સવાર મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા અને સમગ્ર હાઈવે પ્રવાસીઓની ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો। આ બનાવ અંગેની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને મુસાફરોને બસની બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરી હતી। બસ પલટી મારી જવાને પગલે બસમાં સવાર 15 જેટલા મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હતી। આ તમામને 108 મારફતે નજીકના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા। જો કે આ ઘટનામાં મોટી જાનહાનિ ન થતાં સ્થાનિકો તથા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો। तो कोरंगा हाईवे पासेथी एक बस पलटी खाई गई थी। इमरजन्सी में टोटल अमरी पास 21 पेशंट आया था। एमांथी 21 में टोटल 18 फीमेल था, 2 मेल पेशंट था और एक 12 वर्षनो छोकरो हतो। ईजा में बात करिए तो ईजा में कोईने खास कोई एक्सपायर थी जाए एवं कोई मेजर क्रिटिकल कोई ईजा एवं कई है नहीं। कोईने ईजा में फ्रेक्चर जेवुं छे अने टोटल अत्यारे अमारी पासेथी 7 लोकोने रेफर करवामां आव्या छे। દ્વારકા હાઈવે પર માર્ગ અકસ્માતની ઘટના બની છે। ખાનગી ટ્રાવેલ્સ અમદાવાદથી મુસાફરોને લઈને દ્વારકા જઈ રહી હતી ત્યારે કુરાંગા પોરબંદર ચોકડી પાસે અચાનક આ બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના પગલે બસ રસ્તાની નીચે ઉતરી ગઈ હતી અને પલટી મારી ગઈ હતી। અચાનક બસ પલટી મારવાને કારણે બસમાં સવાર મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા અને સમગ્ર હાઈવે પ્રવાસીઓની ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો। આ બનાવ અંગેની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને મુસાફરોને બસની બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરી હતી। બસ પલટી મારી જવાને પગલે બસમાં સવાર 15 જેટલા મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હતી। આ તમામને 108 મારફતે નજીકના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા। જો કે આ ઘટનામાં મોટી જાનહાનિ ન થતાં સ્થાનિકો તથા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો। तो कोरंगा हाईवे पासेथी एक बस पलटी खाई गई थी। इमरजन्सी में टोटल अमरी पास 21 पेशंट आया था। एमांथी 21 में टोटल 18 फीमेल था, 2 मेल पेशंट था और एक 12 वर्षनो छोकरो हतो। ईजा में बात करिए तो ईजा में कोईने खास कोई एक्सपायर थी जाए एवं कोई मेजर क्रिटिकल कोई ईजा एवं कई है नहीं। कोईने ईजा में फ्रेक्चर जेवुं छे अने टोटल अत्यारे अमारी पासेथी 7 लोकोने रेफर करवामां आव्या छे।